तो गाइस આવી કંઈક દવા है जो आ कैप्सूल केवड़ी मोटी जो मित्रों આવી કંઈક દવા है આટલી। हे गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो गाइस અત્યારે મિત્રો है ना વાગી રહ્યા है 3 અને મારી થોડી તબિયત मतलब કે બીમાર હતો હું કેમ કે તાવ આવતો તો અત્યારે આપણે જવાનું પાર્સલ લેવા मतलब કે આપણે જે ઓનલાઈન હે તે સ્કૂટી હાટું એક કવર મંગાવ્યું ઢાંકવા હાટું ચંગે તડકો પડે એમાં નગર લીટા બેટા થઈ જાય ના થાય એટલે એમ નગર માટી જ જાય। કાલે હું સાથે ગાડી લઈને દવાખાને ગયો ને તો એટલી સેપટ હતી નકરી માટી એટલે આપણે સાથે સાફ કરવું ને કરતાં એટલે મેં કવર હતા અમે કવર મંગાવ્યું તો આપણે અત્યારે પાર્સલ આવ્યું છે બસ સ્ટેન્ડ એટલે આપણે બસ સ્ટેન્ડે જઈએ અને મિત્રો જોઈએ કહો કાલે એટલી ઠંડી વાતી તોય નહીં નાખ્યો બોલો અને અત્યારે થોડો બીમાર હું તોય ઘરે હું આજ વ્લોગ ચાલુ કર્યો બોલો તો ફટાફટ જઈએ પાર્સલ લેતા આવી। મિત્રો આપણે પાર્સલ આવી ગયું છે જોઈએ કહો અત્યારે આપણે લઈને આવ્યા પછીનો વિડીયો મેં નહીં બનાવ્યો કારણ કે ગામમાં નહીં વિડીયો બનાવ્યો તો જોઈએ કહો સારું પાર્સલ આ તમને નહીં દેખાડતો તો જો આવું કંઈક પાર્સલ છે જોઈએ કહો તમે તો આ રહ્યું પાર્સલ જો આવું પાર્સલ છે તો આને અનબોક્સિંગ કરવી તો આવી છે કાતરથી કાપી અને તો ખાલી અંદરનું કપાઈ ના જાય બસ એ હે બ્લેક કલર ગાઈસ અને આપણી એક્ટિવાનો છે બ્લુ તો આમ દૂરથી તો આપણે બ્લેક જ દેખાય પણ બ્લુ મંગાવ્યો ને તો સારું હોય। વાવ ગાઈસ એટલું મસ્ત હા વોટર પ્રૂફ હો મિત્રો ઓ ભાઈ બીજું કંઈ નહીં આવ્યું આવું આવ્યું કે જો ઓ ભાઈ આને થોડુંક સાઈડમાં રાખી દેવી ઓહો આપણા ટેબલ કરતા મોટું છે વાહ ભાઈ વાહ આહા કાતર વાતર એકદમ મૂક દેવી ભાઈ મોટું છે જો મિત્રો આટલું મોટું છે જો તો મિત્રો જોઈ શકો તમે આ રહ્યું મોટું બધું છે ને આ હે જોઈ શકો જો આ બે છે ને મિત્રો કાચમાં એટલે કાચમાં આમ ઢાંકવાના તો મિત્રો હાલો અત્યારે આપણે છે ને બહુ મિત્રો ખાંસી બહુ આવે આમ એમ થાય કે દવા લઈ લઉં વધારે અને મસ્ત રીતે મટી જાય આપણે દવા તો લીધી છે તો જોઈએ બહુ મોટું ભાઈ આમ તો ક્વોલિટી સારી છે પાણી થોડુંક દેખાય જુઓ તો દેખાય હા દેખાય ને મિત્રો આમ તો હાલો તમને છે ને આપણે નીચે આપણા ઘરે લઈ જવી આપણા ઓફિસ છે તો થોડી માટી અત્યારે સાફ કરી નાખી તો અત્યારે ને જઈએ આપણે એક્ટિવા સાફ કરતા આવીએ બહુ ધૂળ રીમાયતી ના ધૂળ દેખાડવી એક્ટિવામાં હું કહેતો હોય ને કે હે હાલો તમને આમ ધૂળ દેખાડવું ખાલી તો ઘરે પહોંચી અહીંયા મૂકી દઈએ ચોખ્ખું છે ને એટલે હાલો મિત્રો આપણે એક્ટિવા સાફ કરીને એના કાગળે લગાવી દેવી ખોટું એમાં પાછું ધૂળ ના ચડે એટલે સાફે કરી નાખ્યું લગાવી દેવી હાલો તો મિત્રો આ રહી આપણે એક્ટિવા તો ધૂળ તો નહીં એટલે સાફ નહીં કરવી એટલે કવર ચડાવી દઈએ ખાલી તો મિત્રો જુઓ મસ્ત રીતે લાગી ગયું છે કવર પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે જોઈ શકો તમે તો કવર તો લાગી ગયું છે પણ તારે હે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ મતલબ કે ઓનલાઈનમાં હે ને તે એવી તણ આવ્યું છે કે જોઈ શકો તમે જો ઓનલાઈનમાં હે ને ફાટેલું આવ્યું એટલે ઓનલાઈનમાં પહેલાં તમે ચેક કરશો ને એટલે આવી તણ આવશે જુઓ આ તો મારા હાથથી ફાટ્યું નહીં એટલે ફાટેલું તો આવ્યું છે
જુઓ હે ને મિત્રો, જુઓ હા જુઓ આવું કામકાજ આવે મિત્રો, પાહું મોકલવું પડશે હવે એને, જુઓ હે ને આવા કામ આવે તો મિત્રો શું કરવાના, પાહું કાઢીને પેકિંગ કરીને હે તે મૂક દેવું પડશે, પાહું પૈસા જ્યાં બાત જો મિત્રો કાઢવું પડશે ને અહીં. અને મિત્રો એટલું કૂણું હોય ને કે ફાટી જાય. જુઓ ગાઈસ, આપણે દિવાળીના ટાઈમે આપણે મતલબ કે ધનતેરસના ટાઈમે એક્ટિવા લાવ્યા હતા, એ વિડીયો નહીં જોયો તો આ જોઈ લેજો મિત્રો. અને ગાઈસ આપણે હવે એક્ટિવાનું કવરે આવી ગયું, પણ મેં એક્ટિવાનું ટૂર નહીં દીધું, મતલબ એટલે એક્ટિવાનું ટૂર એટલે તમને ફ્યુચર નહીં દેખાડ્યા. પણ જ્યારે ટાઈમ મળશે ને, કેમ કે આ 2-3 દાડા તો હું ફ્રી હતો, પણ તો માદો હતો તો આમ બહુ ઓલું થઈ ગયું હતું થોડુંક વધારે, તો એટલે હું બ્લોગે નહોતો બનાવી શકતો અને ના કંઈ કરી શકતો હતો. આમ નગર હુઈ રહેતો હતો, તો એટલે તે હું કંઈ કરી નહોતો શકતો. ટાઈમ મળશે તમ તાર હે ને આપણે એક્ટિવાના ઉપર વિડીયો બનાવશું. બસ એક ही ख्वाहिश है गाइस, सब्सक्राइब कर दो बस, અને લાઈક કરી દો, કોમેન્ટ મસ્ત કરજો. હવે આપણે મળવી નવા વ્લોગની અંદર અને અત્યારે થોડીક તબિયત કેવી છે તો થોડી આપણે દવા બવા લઈ લીધી છે. બસ આ વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાય.